પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદનની કચેરીએ શ્રીજીનગરના રહીશો નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રતિક ધરણાઓ પર બેઠા હતા। છેલ્લા 7 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવામાં આવતું હોવાને લઈ સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમજ ત્યારબાદ સ્થાનિકોને પ્રતિક ધરણા પર બેઠા હતા। પાણીના અભાવે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડતી હોવાનું જણાવવામાં આવ્યું છે। તેમજ અનેકવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમજ આ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ કાર્યક્રમમાં રાધનપુર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ જોશી પણ જોડાયા હતા। મારું નામ ભરવાડ વરુણભાઈ। અમે છેલ્લા 10 વર્ષથી શ્રીજીનગર સોસાયટીમાં રહીએ છીએ। અમે છેલ્લા 10 વર્ષથી દરેક મામલતદારશ્રી, ધારાસભ્યશ્રી અને દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે। એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે। એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રતિક ધરણા પર બેઠા છીએ। શ્રીજીનગરમાં રહીએ છીએ। હું પૂનમબેન બોલું છું। 10 વર્ષથી અમે રહીએ છીએ પણ મને પાણીની સુવિધા નહીં। અમે પાણી વગર અમે ચમચમ કરીએ એમ પાણી અમારે ટેન્કર મંગાવીને અમારે પાણી પીવાનું કરીએ છીએ। અમે ટાંકા બન્યા પણ અમારે પાણી નહીં મળતું। અમે લાઇટનું નહીં અમારે ઠેકાણું, અમારા રોડનું નહીં ઠેકાણું। અમારો રોડ વરસાદ થાય ને તો આટલો ગાળો કીચડ હોય। અમે વરસાદમાં પાણીમાં હેડીએ। અમારે છોકરાને બધા અમારે કેટલું આમ પરિસ્થિતિ થાય છે। અમારે તો કંઈક કરવું તો પડે ને સરકારને। તમારે તો સમજવું પડે ને। એમ તો કરાય ને કે ના કે કોઈક બચાર ગરીબી હે તારે આટલું ગાય આટલું કરે છે બધા વસ્તી તો સમજવું સહાયતા દેવી પડે ને તમારે સાહેબને। અમે સાપરામાં રહીએ છીએ। અમારે કેટલી પરિસ્થિતિ આવે છે। મારું નામ જ્યોતિબેનજી જોશી, જ્યોતિબેન ગણપતભાઈ જોશી। હું રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ। આ લોકો આજે પ્રતિક ધરણા ઉપર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે। ત્યાં છેલ્લા 10 વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે। લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી। કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી તો એમના વેરા વસૂલવામાં આવે છે। ધારાસભ્યશ્રી, વહીવટદારશ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી। આજે અમારી સાથે એક 75 વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે। અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। એક બાજુ 3 કરોડ ને 88 લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તો આ સરકાર કરવા બેઠી છે શું? નળ સે જલ યોજનાની વાતો કરે છે તો આ લોકો તો રાડો પાડી રહ્યા છે કે અમને પાણી મળતું નથી, પીવાનું પણ પાણી મળતું નથી। તો નળ સે જલ યોજના ગઈ ક્યાં? એમના ઘરોમાં ગઈ। અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું। અને આમાંથી કોઈ પણ ને કંઈ પણ થયું